રાધે રાધે. શ્રી રાધાવલ્લભ લાલની જય. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આધ્યાત્મિક તો છે જ, પણ આપણા રોજિંદા જીવનના સંઘર્ષો સાથે સીધો જોડાયેલો છે. આપણી પાસે gujaratiTV.com પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો એક અંશ છે અને આનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે. બિલકુલ. અને આ ચર્ચાનો હેતુ ખાલી એ જાણવાનો નથી કે મહારાજજીએ શું કહ્યું. હા, પણ એ સમજવાનો છે કે એમના શબ્દો પાછળનો ગૂઢ અર્થ શું છે. મતલબ એમના સરળ જવાબોમાં જીવનના મોટામાં મોટા પ્રશ્નોના વ્યવહારુ ઉકેલો થૂંકાયેલા છે. બરાબર. આપણો પ્રયત્ન એ જ્ઞાનના મોતીઓને બહાર કાઢીને એની એક માળા બનાવવાનો છે. અને આજના સત્સંગમાં ભક્તોએ એવા પ્રશ્નો પૂછ્યા છે ને કે સાંભળીને લાગશે કે અરે, આ તો મારા જ મનની વાત છે. તો ચાલો આ અમૂલ્ય વાર્તાલાપનું વિશ્લેષણ શરૂ કરીએ અને જોઈએ કે તેમાંથી આપણે શું શીખી શકીએ છીએ. પહેલો જ પ્રશ્ન એ એવી દ્વિધા પર છે જેમાં આપણે લગભગ દરરોજ ફસાઈએ છીએ. નવી દિલ્હીના ઉદિત શર્માજી પૂછે છે કે ક્યારે પરિસ્થિતિને સહન કરવી અને ક્યારે અન્યાય સામે લડવું. કેમ કે ગીતાજીમાં તો ભગવાને અર્જુનને સ્પષ્ટપણે લડવા માટે કહ્યું હતું. આ બહુ અટપટો સવાલ છે. ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે આમાં બે અલગ અલગ ધર્મોની વાત છે. જુઓ, આ વિષય પર મહારાજજીનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે જવાબ વ્યક્તિના સ્વધર્મ પર નિર્ભર કરે છે. સ્વધર્મ પર? હા. એમણે બે માર્ગો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. એક છે વિરક્ત માર્ગ, જે સાધુ સંતો માટે છે, અને બીજો છે ગૃહસ્થ માર્ગ, જે આપણા જેવા સંસારીઓ માટે છે. ગીતાનો ઉપદેશ અર્જુન માટે છે, જે ક્ષત્રિય રાજકુમાર છે. એટલે અધર્મનો નાશ કરવો એ એનું કર્તવ્ય છે, એની જવાબદારી છે. પણ અહીંયા મને એક પ્રશ્ન થાય છે. મહારાજજી કહે છે કે ગૃહસ્થે ધર્મ માટે લડવું જોઈએ. પણ આજના સમયમાં ધર્મ માટે લડવું, આનો ખોટો અર્થ પણ કાઢી શકાય છે. બરાબર. ક્યાંક આ વાત હિંસાને પ્રોત્સાહન તો નથી આપતી? આ રેખા કેવી રીતે દોરવી? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને મહારાજજીના કહેવાનો અર્થ સમજવો જરૂરી છે. અહીં લડવાનો અર્થ હિંસા કરવો એવો નથી. ઓકે. પણ વિરોધ કરવાનો છે. એ કહે છે કે જો કોઈ વ્યક્તિગત રીતે તમારું અપમાન કરે તો એ સહન કરી લો. સહન કરી લો. હા, કેમ કે એમાં તમારું અહંકાર ગવાયું છે, ધર્મ નહીં. પણ જો કોઈ તમારી પત્ની, પરિવાર, સમાજ, ધર્મ કે રાષ્ટ્રનું અપમાન કરે તો ચૂપ બેસવું એ કાયરતા છે, પાપ છે. અચ્છા. ત્યારે તમારી પાસે જે પણ શક્તિ હોય, વાણીની, કાયદાની, સત્તાની, એનો ઉપયોગ કરીને અધર્મનો વિરોધ કરવો એ ગૃહસ્થનો ધર્મ છે. વાત વ્યક્તિગત અહંકારની નથી, સામૂહિક કર્તવ્યની છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે આપણી જવાબદારીની સીમાઓ સ્પષ્ટ હોવી જોઈએ, અંગત અહંકારને બાજુ પર રાખીને, પણ જે આપણું કર્તવ્ય છે એના માટે ઊભા રહેવું. આ સમજ બરાબર છે? એકદમ બરાબર. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા મહારાજજીએ પોતાનો જે એક અનુભવ કહ્યો છે, જે ખૂબ જ શક્તિશાળી છે. એમણે કહ્યું કે એકવાર એ ભિક્ષા લઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમણે એક માણસને ગાયની પાછળ કુહાડી લઈને દોડતો જોયો. એ માણસ ખૂબ ગુસ્સામાં હતો, કેમ કે ગાય એના કેળા ખાઈ ગઈ હતી. એક સંત માટે આ જોવું કેટલું કષ્ટદાયક હશે. એમણે શું કર્યું પછી? એમણે સાધુની નમ્રતા નહીં, પણ એક વીરની જેમ જોરથી બૂમ પાડીને એને રોક્યો. એમણે પોતાના ક્રોધનો ઉપયોગ એક સાધન તરીકે કર્યો. સાધન તરીકે? હા. એમણે પેલા માણસને સમજાવ્યો કે અરે, ગાય તો અબોધ પ્રાણી છે, એને શું ખબર કે આ કેળા વેચવા માટે છે? તું એક અબોધ જીવને મારવા તૈયાર થઈ ગયો? આ પ્રસંગ પછી એમણે જે વાક્ય કહ્યું ને, એ આખા પ્રશ્નનો સાર છે. કયું વાક્ય? એમણે કહ્યું, જ્યારે કોઈ દીનહીન કે ધર્મ પર અત્યાચાર થતો હોય ત્યારે સાધુતા નહીં પણ વીરતા બતાવવી જોઈએ. આનો અર્થ એ છે કે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય ભૂમિકા ભજવવી એ જ સાચો ધર્મ છે. વાહ! એટલે કે આજીવન યોગ્ય કર્મ કરવું એ જ ધર્મ છે. અને આ જ વાત આપણને હરિયાણાના રવિશકુમારજીના પ્રશ્ન પર લઈ જાય છે, જે આજીવન કરેલા કર્મોના અંતિમ ફળ વિશે છે. એ પૂછે છે કે અંતમતી સો ગતિનો સાચો અર્થ શું? શું આપણી ગતિ ફક્ત મૃત્યુના છેલ્લા ક્ષણના વિચાર પર જ આધાર રાખે છે? આ એક એવી ગેરસમજ છે જે ઘણા લોકોને હોય છે, અને મહારાજજી તેને જડમૂળથી ઉખાડી નાખે છે. એ જે વાત કરી રહ્યા છે ને,
તે આધુનિક મનોવિજ્ઞાનની હેબિટ લૂપ જેવી છે. હેબિટ લૂપ? હા, આખા જીવનમાં આપણે જે વિચારો અને કર્મોનું પુનરાવર્તન કરીએ છીએ તે આપણા મગજમાં એક ઊંડી કેડી બનાવી દે છે. અંતિમ ક્ષણે મન કોઈ નવો રસ્તો નથી શોધી શકતું. એ પોતાની સૌથી જૂની અને પાકી કેડી પર જ દોડે છે. એટલે અંતિમ ક્ષણ કોઈ પરીક્ષા નથી. પણ આખા જીવનના પરિણામની જાહેરાત છે. બિલકુલ. પણ શાસ્ત્રોમાં તો અજામિલ જેવા કિસ્સા પણ છે, જેમણે અંત સમયે ભૂલથી પુત્ર નારાયણનું નામ લીધું અને એમની ગતિ સુધરી ગઈ. એનું શું? મહારાજજી એને અપવાદ ગણાવે છે. એ ભગવાનની કોઈ વિશેષ અહેતુકી કૃપાનો કિસ્સો છે, જે નિયમ નથી બની શકતો. ઓકે. સામાન્ય નિયમ એ જ છે કે આજીવન કરેલા અભ્યાસનું ફળ જ અંત સમયે મળે છે. પણ અહીં એક બહુ સુંદર અને આશ્વાસન આપનારી વાત છે. કઈ વાત? ધારો કે કોઈ સાધકે જીવનભર ભજન કર્યું હોય, પણ અંત સમયે બીમારીને કારણે કે કોમામાં હોય, તો શું એની આખી સાધના વ્યર્થ જશે? આ પ્રશ્ન થાય. હા, એ તો બહુ મોટી ચિંતા કહેવાય. આખી જિંદગીની મહેનત શું પાણીમાં જ જશે? મહારાજજી કહે છે, ક્યારેય નહીં. ભગવાન એટલા દયાળુ છે કે પોતે એ ભક્તના હૃદયમાં સ્ફૂર્ણા આપે છે, અથવા કોઈ સંતને નિમિત્ત બનાવીને એની ગતિ સુધારી દેશે. એમણે રાધાબાબા અને એક ડોશીમાનો પ્રસંગ કહ્યો. ડોશીમા અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને બેભાન હતા. ત્યારે રાધાબાબાએ માત્ર એમના માથે હાથ રાખ્યો અને એમને રાધા માધવના દિવ્ય દર્શન થયા. અચ્છા. આનો અર્થ એ છે કે ભગવાન તમારા પ્રયત્નોના ગેરંટર છે. તમારી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આ સાંભળીને ખરેખર હિંમત મળે છે. એટલે કે ભગવાન આપણી સાધનાનું ધ્યાન રાખે છે, પણ સાધનામાં સૌથી મોટો પડકાર તો આપણું પોતાનું મન જ છે, જે સતત ભટકતું રહે છે. આ જ વિષય પર લુધિયાના સોનુજીનો પ્રશ્ન છે. એ મનની ચંચળતાના મૂળમાં જાય છે. એ પૂછે છે કે જ્યારે આપણે ત્રણેય ગુણો સત્વ, રજ અને તમ ને પાર કરવાની નજીક હોઈએ ત્યારે એના લક્ષણો શું હોય છે? આનો જવાબ ખૂબ જ વ્યવહારુ છે અને કોઈ પણ સાધક પોતાની જાત પર ચકાસી શકે છે. એમણે કહ્યું કે મુખ્ય લક્ષણ એ છે કે તમારા પર ભલે ગમે તે ગુણનો પ્રભાવ આવે, પણ અંદરથી તમારો મંત્ર જાપ અટકવો ન જોઈએ. અંદરથી જાપ ચાલુ રહેવો જોઈએ. હા, બહાર ભલે ગમે તેટલું તોફાન હોય, અંદર દીવો બળતો રહેવો જોઈએ. આને થોડું વધુ સ્પષ્ટ કરીએ. એટલે ધારો કે મને ઓફિસમાં કોઈ પર તમોગુણને કારણે ખૂબ ગુસ્સો આલે, પણ અંદર રાધા રાધા ચાલતું રહે, તો શું એ પ્રગતિનું લક્ષણ છે? બિલકુલ. જો તમે એ ગુસ્સાના પ્રવાહમાં વહી જઈને કોઈ ખોટું કાર્ય નથી કરતા અને અંદર જાપ ચાલુ રહે છે, તો સમજી લો કે તમે ગુણો પર વિજય મેળવી રહ્યા છો. એ જ રીતે રજોગુણના પ્રભાવમાં ભોગવિલાસની ઈચ્છા થાય, પણ તમે એમાં ફસાતા નથી અને જાપ ચાલુ રાખો છો, તો તમે જીતી રહ્યા છો. સતત ભજન જ એ પ્રવાહને કાપી શકે છે. જ્યારે બહારની પરિસ્થિતિઓ તમારા મનની શાંતિને છીનવી ન શકે, ત્યારે સમજવું કે તમે ગુણાતીત સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છો. આ જ વિષય સાથે જોડાયેલો દહેરાદૂનના દીપ્તિજીનો પ્રશ્ન છે. શું આપણું લક્ષ્ય સ્પષ્ટ ન હોવાને કારણે મન ભટકે છે? અહીં મહારાજજી એક સામાન્ય ધારણાને નકારે છે. એ કહે છે, ના, લક્ષ્ય 100% સ્પષ્ટ હોય કે મારે ભગવાનને પામવા છે, તેમ છતાં મન ભટકી શકે છે. એમ? હા, જેનું કારણ છે પૂર્વાભ્યાસ, એટલે કે અનેક જન્મોની જૂની આદતો. પૂર્વાભ્યાસની આ વાત થોડી નિરાશાજનક નથી? કે આપણે જૂની આદતોના ગુલામ છીએ? ના, જરાય નહીં. બિલકુલ એવું છે કે તમે વર્ષો સુધી જમણા હાથે લખતા હો અને પછી અચાનક ડાબા હાથે લખવાનું શરૂ કરો. શરૂઆતમાં મન અને હાથ બંને જૂની આદત તરફ જ ભાગશે. બરાબર છે. તે જ રીતે આપણા મનને અનેક જન્મોથી વિષય ભોગોમાં ભટકવાની આદત છે. ભજનનો નવો અભ્યાસ એ ડાબા હાથે લખવા જેવો છે. શરૂઆતમાં તકલીફ પડશે, મન જૂની આદત તરફ ખેંચાશે, પણ તમારે નવા અભ્યાસના બળથી તેને વારંવાર ભગવાનમાં જોડવાનું છે. આ સંઘર્ષ જ સાધના છે. આ જૂની આદતની વાત સાંભળીને જ ઉજ્જૈનના અનુરાગજીનો ડર સાચો લાગે છે. એ કહે છે કે મને ડર લાગે છે કે જ્યારે ભવિષ્યમાં ભોગ ભોગવવાની બધી જ અનુકૂળતા હશે, ત્યારે મારું શું થશે? હું ભટકી તો નહીં જાઉં ને? અને મહારાજજીનો જવાબ અદ્ભુત છે. એ કહે છે કે આ ડર જ તમારું રક્ષણ કરશે. ડર? હા, આ ડર સારો છે. આ ડર દર્શાવે છે કે તમને ભગવાન પ્રત્યે પ્રેમ છે અને તમે એમને ગુમાવવા નથી માંગતા. એક મિનિટ, આ વાત થોડી ઊંધી લાગે છે.
આપણે તો હંમેશા સાંભળ્યું છે કે ભયથી મુક્ત થવું જોઈએ, પણ અહીં મહારાજજી કહે છે કે ભોગનો ભય રાખવો એ સારી વાત છે. આ તો વિરોધાભાસી નથી? ના, વિરોધાભાસી નથી, પણ ખૂબ સૂક્ષ્મ વાત છે. અહીં ભગવાનનો ભય રાખવાની વાત નથી, ઓકે. પણ ભગવાનથી વિમુખ થઈ જવાનો, ભોગોમાં ફસાઈ જવાનો ભય રાખવાની વાત છે. અને બીજી મહત્વની વાત, ભોગોમાં વાસ્તવમાં સુખ છે જ નહીં, ત્યાં માત્ર સુખાકર્ષણ છે. સુખાકર્ષણ એટલે સુખનો ભ્રમ. બરાબર. મહારાજજી એક ધારદાર ઉદાહરણ આપે છે. ધારો કે કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે કાલે સવારે તને ફાંસીની સજા થવાની છે. હવે આજે રાત્રે એને દુનિયાના શ્રેષ્ઠ ભોજન અને સુવિધાઓ આપવામાં આવે તો શું એને એમાં આનંદ આવશે? બિલકુલ નહીં. એનું ચિત્ત તો મૃત્યુમાં જ ચોંટેલું હશે. એ ભોગ એને ઝેર દેવા લાગશે. બસ એ જ રીતે જેનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું હોય, જેણે સાચા આનંદનો સ્વાદ ચાખી લીધો હોય, એને સંસારના ગમે તેવા મોટા ભોગ પણ ફાંસીની સજા પહેલાં મળતા ભોજન જેવા જ લાગે છે. એમાં કોઈ રસ રહેતો નથી. તો મનને કાબૂમાં રાખવા માટે ભય પણ એક સાધન બની શકે છે. પણ ભક્તિના માર્ગ પર આવા ઘણા વ્યવહારુ પ્રશ્નો આવે છે જે શ્વેતાભેષજીએ પૂછ્યો છે. એ કહે છે કે ભગવાનના સ્મરણમાં રડવું આવે છે, પણ છતાં મન અશાંત રહે છે. આવું કેમ બને છે? અહીં મહારાજજી પ્રેમ અને ભાવુકતા વચ્ચેનો તફાવત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. એ કહે છે કે જો ભગવાનના પ્રેમમાં રડવું આવે તો મન અશાંત ના હોય, પણ પરમ આનંદમાં, પરમ શાંતિમાં ડૂબી જાય. જો રડતી વખતે મનમાં અશાંતિ, બેચેની કે દુઃખ હોય તો એ સાચો પ્રેમ નથી, પણ માત્ર માનસિક વિચારોનો ખેલ છે, એક પ્રકારની ભાવુકતા છે. એમણે દંભ અને દેખાડાથી સખત રીતે બચવાની સલાહ આપી છે, કેમ કે ભક્તિ એ અંતરની, હૃદયની ગુપ્ત વસ્તુ છે. સાચી વાત. જો એમાં દેખાડો ભળી જશે તો ભક્તિ નષ્ટ થઈ જશે. આ ખૂબ જ સૂક્ષ્મ પણ જરૂરી વાત છે. હવે એક શિક્ષિકા રશ્મિ રાજપૂતજીનો પ્રશ્ન છે જે ઘણા લોકોના મનમાં હશે. એ કહે છે કે શાળામાં બાળકો એમને પગે લાગે છે, તો શું આમ કરવાથી એમના પુણ્ય નષ્ટ થાય છે? આનો ઉપાય ખૂબ જ સુંદર અને સરળ છે, જે ભાવના સિદ્ધાંત પર આધારિત છે. મહારાજજી કહે છે કે જ્યારે કોઈ બાળક પગે લાગે ત્યારે મનમાં એવો ભાવ રાખો કે આ બાળકના રૂપમાં સ્વયં ભગવાન જ મને પ્રણામ કરી રહ્યા છે. અચ્છા. અને મનોમન ભગવાનને નમસ્કાર કરીને બાળકને આશીર્વાદ આપો. જો તમારો આંતરિક ભાવ પવિત્ર રહેશે તો કોઈ પુણ્ય નષ્ટ નહીં થાય. ઉલટાનું તમારું અભિમાન ઓગળી જશે. બધો ખેલ ભાવનો છે. અને એક વિદ્યાર્થી ધ્યાન સોનીનો પ્રશ્ન પણ ઘણો રસપ્રદ છે. એ કહે છે કે ગીતાજીમાં કહ્યું છે કે ફળની ચિંતા ન કરવી, પણ અમે વિદ્યાર્થીઓ છીએ, અમારે તો સારા માર્ક્સ લાવવાનું લક્ષ્ય રાખવું જ પડે ને. આ બંને વાતોને કેવી રીતે સમજવી? મહારાજજી બાળકની મનોસ્થિતિ સમજીને ખૂબ જ સહજતાથી જવાબ આપે છે. એ કહે છે, તું અત્યારે બાળક છે એટલે તારે સારા માર્ક્સ અને સારા કરિયરની આશા રાખવી જ જોઈએ. આ આશા જ તને ભણવા માટે ઉત્સાહ અને પ્રેરણા આપશે. ફળની આશા ન રાખવી એ એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે. એ ત્યારે સમજાય છે જ્યારે વ્યક્તિ જીવનમાં બધું જ મેળવી લે અને છતાં એને શાંતિ ન મળે. અત્યારે એક વિદ્યાર્થીનું કર્તવ્ય એ છે કે ભજનની સાથે સાથે ખૂબ મહેનત કરે અને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરે. એટલે કે આધ્યાત્મિક નિયમો પણ આપણી અવસ્થા પ્રમાણે લાગુ પડે છે. આ જ સમજણ આપણને ગુજરાતના હર્ષકુમાર રાણાજીના ગૂઢ પ્રશ્ન તરફ દોરી જાય છે. એમણે પૂછ્યું છે કે આપણા ત્રણેય શરીરો, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દ્વારા ભગવત ચેષ્ટા કેવી રીતે કરવી? આ એક ખૂબ જ ગહન વિષય છે, પણ મહારાજજીએ એને એક સુંદર ઉદાહરણથી સમજાવ્યો છે. જુઓ, આને એક વૃક્ષના ઉદાહરણથી સમજીએ. વૃક્ષના ઉદાહરણથી? હા, આપણું સ્થૂળ શરીર એ વૃક્ષના દેખાતા ભાગ જેવું છે. થડ, ડાળીઓ, પાંદડા. સ્થૂળ શરીરથી ભગવત ચેષ્ટા એટલે શાસ્ત્ર અનુસાર સેવા, પૂજા, યાત્રા જેવા ધાર્મિક કાર્યો કરવા. આપણું સૂક્ષ્મ શરીર એટલે કે મન, બુદ્ધિ એ જમીનની નીચે રહેલા મૂળ જેવું છે, જે દેખાતું નથી પણ આખા વૃક્ષને પોષણ આપે છે. સૂક્ષ્મ શરીરથી ચેષ્ટા એટલે મન, બુદ્ધિથી ભગવાનનું નિરંતર ચિંતન કરવું. અને કારણ શરીર? અને કારણ શરીર એ બીજ છે, જેમાં આખા વૃક્ષનું મૂળભૂત બંધારણ અને સંસ્કાર છુપાયેલા છે.
કારણ શરીરની શુદ્ધિ ત્યારે થાય છે જ્યારે ભજન કરતાં કરતાં આપણો સ્વભાવ જ ભગવતમય બની જાય. ક્રોધ, લોભ જેવા દુર્ગુણો નાશ પામે. ભગવત ચેષ્ટા એટલે માત્ર પાંદડાને પાણી છાંટવું નહીં, પણ બીજ સુધી પહોંચીને એને શુદ્ધ કરવું. આ સમજણ મેળવ્યા પછી પણ સાધનામાં ધીરજ ખોટી જાય છે. અનુરાધાજીનો પ્રશ્ન કદાચ આપણા બધાનો જ છે, જે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે. એ પૂછે છે કે હું 3 વર્ષથી રાધા નામનો જપ કરું છું, પણ મારું મન હજુ પણ ખૂબ ચંચળ છે. મારે શું કરવું? અહીં મહારાજજીનો જવાબ એક પિતા જેવો છે, ધીરજ અને પ્રોત્સાહનથી ભરેલો છે. એ કહે છે કે આપણા અનેક જન્મોના સંસારમાં ભટકવાનો અભ્યાસ ફક્ત 3 વર્ષની સાધનામાં પૂરો ન થઈ જાય. સાચી વાત. મન ખૂબ જ બળવાન શત્રુ છે. એને હરાવવા માટે ધીરજ અને નિરંતરતા જોઈએ. એ કહે છે, હિંમત ન હારો. ભગવાનના નામરૂપી શસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે રાધા રાધા જપતા રહો. અને એમણે એક બહુ સુંદર વાત કહીને હિંમત આપી, જે મને ખૂબ સ્પર્શી ગઈ. હા, એમણે પ્રોત્સાહન આપતા કહ્યું કે જો 3 વર્ષની સાધનામાં 3 સેકન્ડ માટે પણ તમારું મન સાચા અર્થમાં ભગવાનમાં લાગી ગયું હોય, માત્ર 3 સેકન્ડ માટે? હા, તો એને પણ એક બહુ મોટી જીત સમજો. કારણ કે 3 સેકન્ડ જ ભવિષ્યમાં 3 મિનિટ, 3 કલાક અને પછી નિરંતર સ્મરણ બનશે. શરૂઆત નાની જ હોય છે. તો આ બધી વાતોનો સાર શું છે? મારા માટે તો એ છે કે ભક્તિનો માર્ગ કોઈ જાદુઈ કે ચમત્કારિક રસ્તો નથી, પણ એ ધીરજ, સાચી સમજણ અને નિરંતર અભ્યાસનો એક વ્યવહારુ માર્ગ છે. દરેક સમસ્યાનો ઉકેલ છે, બસ હિંમત હારવાની નથી. અને મહારાજજીનો અંતિમ સંદેશ ખૂબ જ શક્તિશાળી છે, જે દરેક સાધકે પોતાના હૃદયમાં કોતરી લેવા જેવો છે. ભક્તિના માર્ગમાં જો તમે હારો તો પણ તમારો વિજય છે. હારો તો પણ વિજય? હા, કારણ કે ભગવાનના માર્ગમાં ક્યારેય કોઈ નુકસાન હોતું નથી. સંસારમાં હાર એટલે હાર, પણ અહીં પ્રયત્ન કરવો એ જ જીત છે. આજના આ વાર્તાલાપ પછી એક વિચાર મનમાં આવે છે. મહારાજજીએ કહ્યું કે પૂર્વાભ્યાસ એટલે કે આપણી જૂની આદતોને કારણે જ મન ભટકે છે. તો આપણા રોજિંદા જીવનમાં એવી કઈ એક જૂની આદત છે, પછી તે વધુ પડતો ફોન વાપરવાની હોય, ગુસ્સો કરવાની હોય કે નકારાત્મક વિચારવાની હોય, જેને આપણે ભગવાનના નામ સ્મરણના નવા અભ્યાસથી બદલવાનો સાચો પ્રયત્ન કરી શકીએ? આ અમૂલ્ય જ્ઞાન ગુજરાતીTV.com પરથી લેવામાં આવ્યું છે, જે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અમને કોમેન્ટમાં એ જરૂર જણાવજો કે આ ચર્ચામાંથી કયો વિચાર તમને સૌથી વધુ સ્પર્શી ગયો. અને જો તમને લાગે કે આ વાતો કોઈના માટે ઉપયોગી થઈ શકે છે, તો એમની સાથે જરૂર શેર કરજો. ગુજરાતીTV.com ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.